नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज़ लाइव सच के साथ चैनल में। आइए आरंभ करते हैं इस वक्त की अहम खबरों पर। सूरत शहर के पांडेसरा विस्तार में शांत सुरक्षा व्यवस्था शांति बनाए रखने के लिए पांडेसरा जीआईडीसी के चेयरमैन श्री कमल विजय तुलसियान जी के कर कमलों से नागसेन नगर के सब्जी मार्केट के बगल बनाए गए नवनिर्मित पुलिस चौकी का आज सूरत शहर के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत जी व उधना विधानसभा के लोकप्रिय विधायक मनु पटेल, कारपोरेटर सुधा पांडे, डीसीपी विजय सिंह गुर्जर, पुलिस इंस्पेक्टर HM गढ़वी, पांडेसरा जीआईडीसी के चेयरमैन श्री कमल विजय तुलसियान, SGTPA प्रमुख जीतू भाई बखारिया, प्रतिभा ग्रुप के डायरेक्टर महेंद्र भाई, उद्योगपति विनीत जैन, कलर टैक्स के डायरेक्टर इस उद्घाटन में शामिल होकर पुलिस चौकी का भव्य तरीके से उद्घाटन किया गया। इस मौके पर सूरत शहर के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने कहा कि शहर में शांति व्यवस्था बनाए रखने व अपराध पर नकेल कसने के लिए बनाए गए इस नवनिर्मित पुलिस चौकी का आज उद्घाटन किया गया। तो ये रही अब तक की खबर। फिर मिलते हैं किसी बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार। देखते रहें एडी न्यूज़ लाइव सच के साथ। पुलिस स्टेशन विस्तार में આવતા બે बहुत અગત્યના વિસ્તાર જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના MLA સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પુલિસના ચોકીની बहुत જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા पुलिस અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર जो एकदम पूरा गीच विस्तार वाला जो लगभग 1.5 लाख वस्ती ત્યાં રહે છે जो અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ जो એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે जो મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના जो લોકો ત્યાં આપણા રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ जो ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીને જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ છે જે લગભગ 8-8.5 લાખ વસ્તી લાખને વસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જોઈએ અહીંયા જો મલ્ટી લેંગ્વેજ अलग अलग भाषा बोलवावाळा लोग अपना रहे छे अलग अलग अपना जो सांस्कृतिक जो धरोहरों साथ लोग रहे छे तो कोई तकलीफ आपस में नहीं पड़े बधा लोग सारी रीते रहे અને पुलिसने मदद बधाने मळती रहे नाना मोटा कोईना मन मुटाव नहीं थाय एना माटे आ जो बंने चौकीओ जो कार्यरत करवामां आवी छे અને આખો પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું જો આ જગ્યા આપણને ગોતી અને ચોકી બનાવવામાં આપણને ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનનો આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કાર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીને अपना हमारा अधिकारीओ प्रजा ने खूब सेवा करे एवं आशय थी जो बधाना आभार मानी छे। थैंक यू। जय हिंद, जय भारत, जय जय गरीब। સાથે સાથે હાઉસિંગ નાગસેન નગર સુધીની પટ્ટીમાં જેમાં 1.5 લાખ અત્યારે શ્રમિકો રહેતા હોય છે જે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રીના સથવારે કામ કરવાવાળા જે પોતાનું પેટીયું રડવા આવેલા પરપ્રાંતોમાંથી દરેક ઇન્ડિયાના દરેક ખૂણામાંથી આવેલા પ્રાંતિયોની એક માંગ હતી ઘણા સમયથી એક પડતર માંગ હતી અને એ માંગને લઈને અમે સરકારમાં સીપી સાહેબને અમે રજૂઆત કરી અને સીપી સાહેબે એને તુરંત ધ્યાનમાં લઈને ઘણા ઓછા સમયની અંદર અમારે ત્યાં નાગસેન નગરની અંદર એક ચોકીનું આયોજન થાય એના માટે લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાની અંદર ત્યાં ચોકી ઊભી થઈ ગઈ ચોકી શરૂઆત થઈ ગઈ અને આજે એનું ખાતમુહૂર્ત અને આજે એનું પ્રજાને હવાલે અને કે એને ઓપનિંગ કરી છે અને આજે એને પ્રજાની વચ્ચે મૂકવામાં આવી છે એના લીધે
નાગસેન નગરની અંદર જે પણ શ્રમિકો રહેતા હતા એ શ્રમિકોને નાની મોટી ઘણી બધી અડચણો પડતી હતી. અડચણોનું સોલ્યુશન અત્યારે આવશે અને સીપી સાહેબે અમારી ઉધના પોલીસ પાંડેસરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે, અમારા ડીસીપી સાહેબ છે, એમની સાથે એસીપી સાહેબ છે, એમની સાથે અમારા પીઆઈ સાહેબ છે, પીઆઈ સાહેબની સાથે સાથે અમારા પીએસઆઈ, દરેક ચોકીઓના સ્ટાફ છે, દરેક અધિકારીઓ આની સાથે લાગેલા છે અને ક્રાઇમ ઓછામાં ઓછો ઉધના વિસ્તારની અંદર થાય, અમારા પાંડેસરા વિસ્તારની અંદર ઓછામાં ઓછો ક્રાઇમ રેટ થાય એ દિશામાં અમારી આ ટીમ પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે. હું અત્રે અમારા સીપી સાહેબને અભિનંદન આપું, એમની સાથે સાથે બધા જ અધિકારીઓ જે અહીંયા છે, અમારા ઝોનના વડા, આ બધાને જ હું અભિનંદન આપું છું. અમારા એચએમ સાહેબને ખાસ કરીને એચએમ સાહેબને હું એક જ દિવસ મળ્યો હતો, એક જ દિવસ મારો એક લેટર લઈને એક જ વન ડેની અંદર એમને આ ચોકી બનાવવાની અમને પરમિશન આપી છે. એટલે અહીંયા બેઠા બેઠા આજે એચએમ સાહેબ આપણી બધાની વચ્ચે નથી, પણ એચએમ સાહેબને હું ખરેખર દિલથી ખૂબ 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 અભિનંદન આપું છું કે આ નાગસેન નગર અને પાંડેસરા વિસ્તારનો ધ્યાનમાં રાખી અને એમને ચોકીની એક વ્યવસ્થા ઊભી કરવા માટેની તૈયારી બતાવી અને તરત કડક શબ્દોમાં એને આગળ વધવાનું કામ કર્યું છે. હું એટલું કહીશ કે આ વિસ્તારની અંદર નાના મોટા ક્રાઇમ, નાની મોટી વારદાતો જે થતી હતી એના ઉપર અંકુશ આવશે. નાના જે સ્લમ વિસ્તારના રહીશો છે એમની એક જ માંગ હતી કે અમારા વિસ્તારમાં ચોકી બને અને આજે આખો એ સ્લમ વિસ્તાર, આખો નાગસેન નગર આજે રાજી ખુશીથી આજે આપણને બધાને, અમારા સીપી સાહેબને, અધિકારીશ્રીઓને, અમારા કોર્પોરેટરશ્રીઓને, અમને બધાને અભિનંદન આપે છે અને અમને વધાવે છે. કારણ એટલા માટે કે અમે બધા સાથે રહીને પ્રજાના હિતમાં, પ્રજાના સારા કાર્યો થાય એ દિશામાં આખો સ્ટાફ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એની સાથે સાથે પોલિટિકલ અમારા કોર્પોરેટરશ્રીઓ સાથે સૌથી અગત્યનું કામ હું ભૂલી ગયો કે અમારી જીઆઈડીસીના ચેરમેન, અમારા ચેરમેન શ્રી જેના લીધે, જેના દ્વારા આ આપણે જ્યાં બેઠા છે આખી પોલીસ ચોકી અત્યારે સુંદર પોલીસ ચોકી છે. વર્ષો પહેલા અમુક જમાનાની અંદર આવી પોલીસ ચોકીઓ, ક્યાં પોલીસ સ્ટેશન બી નહોતા, એવી અત્યારે આધુનિક પોલીસ ચોકી બનાવી છે. એટલા માટે હું એમને પણ અભિનંદન આપું છું, પૂરા સ્ટાફને અભિનંદન આપું.